તો આ વચ્ચે રાજા રઘુવંશીની હત્યાના કેસમાં તપાસનો ધમધમાટ. સોનમ સહિતના 5 આરોપી 8 દિવસના રિમાન્ડ પર. પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા. સોનમ અને રાજે એકબીજાને ગણાવ્યા હત્યાના માસ્ટરમાઇન્ડ. સોનમ રાજને સામસામે બેસાડી પૂછપરછ થઈ શકે. આજે ક્રાઇમ સીનનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે. આરોપીઓને હત્યાના સ્થળ પર લઈ જઈ પોલીસ તપાસ કરશે. સોનમ પાસે 4 મોબાઈલ હોવાનો પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. સોનમના મંગળસૂત્રથી ઉકેલાઈ હત્યાકાંડની ગુથ્થી. રાજા રઘુવંશી હત્યાકાંડમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. પોલીસે પૂછપરછમાં સામે આવ્યું કે ત્રણેય સોપારી કિલર્સને સોનમના પ્રેમી રાજ કુશવાહે જ હાયર કર્યા. તેમના પ્લાનિંગ પ્રમાણે રાજા અને સોનમ મેઘાલયના વોટરફોલ્સ પર ફરવા ગયા, જ્યાં 3 હત્યારા પહેલાથી જ હાજર હતા. હત્યા સમયે સોનમ ઘટના સ્થળે હાજર હતી. પૂછપરછમાં તમામ આરોપીએ હત્યામાં સામેલ હોવાની વાત કબૂલી. પણ સૌથી મોટો સવાલ એ છે કે હત્યાનું માસ્ટરમાઇન્ડ કોણ છે? એક તરફ સોનમે પોલીસે જણાવ્યું હતું કે તેને રાજના કહેવા પર રાજાની હત્યાનું ષડયંત્ર રચ્યું, તો બીજી તરફ રાજનું કહેવું છે કે સોનમે જ હત્યાની આખી યોજના બનાવી. બંનેમાંથી કોણ સાચું બોલી રહ્યું છે અને કોણ ખોટું બોલી રહ્યું છે તેની સ્પષ્ટતા એકબીજાને આમને સામને બેસાડીને પૂછપરછ બાદ જ થવાની છે. એક ચોંકાવનારો ખુલાસો એ પણ સામે આવ્યો છે કે સોનમ પાસે હનીમૂન દરમિયાન 4 મોબાઈલ ફોન હતા, જેમાંથી હાલ ફક્ત એક જ મળ્યો છે. બાકીના 3 મોબાઈલ સોનમે ઠેકાણે પાડી દીધા. અન્ય મોબાઈલની માહિતી મળતા તેના પણ ડેટા રિકવર કરવાનો પ્રયાસ કરાશે, જેનાથી વધુ ખુલાસા સામે આવશે. સમગ્ર કેસમાં પોલીસ તપાસમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો કે જ્યારે પોલીસે સોનમની સુટકેસમાંથી મંગળસૂત્ર અને વીંટી મળી, જે બાદ પોલીસે સોનમને ટ્રેસ કરી, તો બીજી તરફ સોનમ ખુદ યુપીના ગાજીપુરમાં સરેન્ડર કરવા પહોંચી ગઈ, જે બાદ પોલીસે સોનમના પ્રેમી રાજ અને અન્ય 3 આરોપીની ધરપકડ કરી. આ હત્યાકાંડની ગુથ્થીને ઉકેલવામાં સોનમના મંગળસૂત્રએ સૌથી મહત્વની ભૂમિકા ભજવી. પણ કેવી રીતે? આવો આપને પણ આખો એક ઘટનાક્રમ સમજાવીએ. તો મંગળસૂત્રએ સૌથી મહત્વની ભૂમિકા ભજવી છે, પણ કેવી રીતે એ આખો ઘટનાક્રમ સમજવો જરૂરી બની જાય જ્યારે આટલી મોટી કોઈ ચકચારી ઘટના બની હોય. સૌથી પહેલા સોનમના મંગળસૂત્રએ ઉકેલી રાજાના હત્યાકાંડની ગુથ્થી અમે આપને બતાવી રહ્યા છે કે જેમાં ગ્રાફિકલી એ આખો ઘટનાક્રમ સમજાવવામાં વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. સોનમના મંગળસૂત્રએ ઉકેલી રાજાના હત્યાકાંડની ગુથ્થી કેટલા સામેલ હતા, કેવી રીતે આખો હત્યાનો પ્લાન ઘડ્યો હતો. સોનમના મંગળસૂત્રએ જ પોલીસે હત્યારાઓ સુધી પહોંચાડ્યા. પોલીસે મંગળસૂત્ર કે જેના માધ્યમથી તે હત્યારાઓ સુધી પહોંચ્યા. 2 જૂને મેઘાલય પોલીસે મળી હતી રાજા રઘુવંશીની લાશ. જી હા, રાજા રઘુવંશીની લાશ મળ્યા બાદ આખી ઘટના બની હતી કે પત્નીએ જ પતિની હત્યા કરી દીધી છે. અને સોનમનું જે મંગળસૂત્ર છે કે જે સૌથી મહત્વપૂર્ણ બની ગયું હતું પોલીસ તપાસમાં, આખો જે હત્યાનો ઘટનાક્રમ બન્યો હતો. 2 જૂને મેઘાલય પોલીસને રાજા રઘુવંશીની લાશ મળી હતી. પ્રાથમિક તપાસમાં પોલીસે ઘટના કોઈ દુર્ઘટના લાગી. જી હા, જ્યારે પ્રાથમિક તપાસ કરવામાં આવી, જ્યારે લાશ મળી, ત્યારે કોઈ દુર્ઘટના બની હોય તેવી વિગત સામે આવી. પોલીસે તપાસ કરતા હોમસ્ટેમાંથી સોનમની બેગ મળી આવી હતી અને તે બાદ પોલીસે એ બેગ તપાસી હતી, જેમાંથી એક મંગળસૂત્ર અને વીંટી મળ્યું હતું. આપને જણાવી રહ્યા છે, બેગમાંથી પોલીસે સોનમનું મંગળસૂત્ર મળી આવ્યું હતું અને આ મંગળસૂત્ર એ જ સૌથી મહત્વનું સાબિત થયું. નવપરિણીતાએ મંગળસૂત્ર ન પહેરતા પોલીસે શંકા ગઈ હતી. તેનું મંગળસૂત્ર બેગમાં હતું અને વીંટી પણ બેગમાં હતી અને તે બાદ પોલીસે આખી આ જે દુર્ઘટના કે જેની શંકા ગઈ, રાજાની હત્યામાં સોનમની ભૂમિકાની શંકાની તપાસ શરૂ થઈ હતી. જોકે સોનમે ખુદ સરેન્ડર કર્યું હતું અને તે બાદ એક હવે ખુલાસા થયા. હત્યામાં વપરાયેલ હથિયાર મળતા
શંકા વધુ દ્રઢ બની ગઈ। જે હથિયાર હત્યામાં વાપરવામાં આવ્યા હતા તેની શંકા વધુ દ્રઢ બની ગઈ। પોલીસે પાસાઓ સુધી પહોંચી હતી અને આખો જે હત્યાકાંડ છે કેટલા સંડોવાયેલા હતા તેના સુધી પોલીસ પહોંચી। સીસીટીવી તપાસતા સોનમ અને હત્યારાઓનું લોકેશન મળી આવ્યું હતું। એક તો મંગળસૂત્ર કે જે પહેર્યું ન હતું બેગમાં હતું અને તે બાદ આખી જે ગુથ્થી છે તે ઉકેલાઈ હતી, પરંતુ હજુ પણ માસ્ટરમાઇન્ડ કોણ છે તે તપાસનો વિષય છે। સીસીટીવી તપાસતા સોનમ અને હત્યારાઓનું લોકેશન મળી આવ્યું હતું। જે જગ્યા ઉપર જે સ્થળ ઉપર બંને પતિ પત્ની પહોંચ્યા હતા ત્યાં હત્યારાઓ પણ ત્યાં ઉપસ્થિત હતા। ઘટના સ્થળેથી 10 કિલોમીટર દૂર લોકેશન મળતા સોનમની ભૂમિકા સ્પષ્ટ થઈ ગઈ હતી કે આખરે સોનમના મનમાં શું ચાલી રહ્યું છે, આખોય પ્લાન સોનમે કેવી રીતે ઘડ્યો છે, તેની સાથે કેટલા લોકો સંડોવાયેલા છે। આ જે તમામ જે પાસાઓ હતા તેના સુધી પોલીસ પહોંચી ગઈ હતી।